નમસ્તે, હું નીતિકા શાહ, એક સર્ટિફાઈડ યોગ ટીચર છું અને છેલ્લા 6 વર્ષથી યોગા શીખવી રહી છું. આજે હું ઘૂંટણ માટે સેફ અને સરળ યોગાની પ્રેક્ટિસ કરીશું. આ પ્રેક્ટિસ ખાસ કરીને 40થી વધુ ઉંમરની મહિલાઓ માટે ઉપયોગી છે. બહુ દુખાવો હોય તો કૃપા કરીને તમે ડૉક્ટરની સલાહ લેશો અને પછી શરૂ કરશો. ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે સૂક્ષ્મ વ્યાયામ એટલે કે વોર્મઅપ કરીશું. એના માટે તમે સોફા પર, બેડ પર કે ચેર પર બેસીને પણ કરી શકો છો. અહીંયા તમારે બંને પગને સીધા રાખવાના છે. આવી રીતે સીધા રાખી અને બંને પગના પંજાને ગોળ ગોળ ફેરવવાનું છે. બધી દિશામાં ગોળ ફેરવવાનું, એટલે તમારી એન્કલ મસ્ત રીતે મૂવ થાય. એના માટે 4 અને 5. હવે બીજી દિશામાં કરીશું. હવે જ્યારે પણ ગોળ ગોળ ફેરવીએ ત્યારે અડધામાં શ્વાસને ભરવાનો છે અને અડધામાં શ્વાસને છોડવાનો છે. શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો, શ્વાસ છોડો. આ મૂવમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમને વધારે ખેંચાવ કે વધારે દુખાવો થતો હોય તો તમારે એકદમ નાના નાના રાઉન્ડ લેવાના છે. ઓકે, ચાલો, આ થઈ ગયું છે. હવે આપણે પગને ખેંચીશું ટોઝથી, એટલે કે અંગૂઠાથી પોઈન્ટ કરીશું આવી રીતે બહારની સાઈડ. પછી એને અંદરની સાઈડ લાવીશું. ધીમે ધીમે, જો તમને વધારે દુખાવો થતો હોય તો આરામથી કરવાનું, ધીમે ધીમે કરવાનું. જરા પણ ઝટકો ન લાગે, જર્ક ના આવે, એનું ધ્યાન રાખવાનું. ઓકે, હવે કરીશું આપણે નીઝને પ્રેસ. તો એના માટે આપણે એક ટોવેલ કે નેપકિન લેવાનો છે. એને તમારે આવી રીતે તમારી ટીચરની નીચે રાખી દેવાનો છે. જો તમને વધારે તકલીફ હોય તો તમારે સૂઈને કરવાનું છે. ઓકે, તો હવે તમારે નીને નીચે દબાવવાનો છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10. એવી જ રીતે તમારે બીજા ટીચરને નીચે મૂકવાનું છે ટોવેલને, અને એ ટીચરને દબાવવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, આવી રીતે કર્યા પછી તમને વોર્મઅપ થઈ ગયું છે. હવે તમારે કરવાનું છે તિતલી આસન. તિતલી આસનમાં તમારે ધીમે ધીમે પગને આવી રીતે મૂવમેન્ટ કરવાની છે. પગના પંજા બંને જોઈન્ટ રાખવાના છે. તમને બહુ નજદીક ના આવે તો આટલું બી આવશે તો પણ ચાલશે, અને આવી રીતે આવશે તો પણ ચાલશે. તો તમારે પગને લઈ અને ધીમે 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 આવી રીતે કરવાનું છે. કમસે કમ 20થી 25 વખત. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. And relax. હવે આપણે કરીશું તાડાસન. તાડાસન કરવા માટે જો તમને વધારે તકલીફ હોય ને તમને બેલેન્સ ન રહેતું હોય તો તમારે દિવાલનો સપોર્ટ લેવાનો છે. કેવી રીતે કરવાનું છે, ચલો મારી સાથે. દિવાલનો સપોર્ટ લઈ પાછળ પૂરું બેકને સપોર્ટ આપી અને ઊભું રહેવાનું છે. હવે બંને હાથને ઉપર કરીને ઇન્ટરલોક કરવાના છે હાથને, અને ઉપરની સાઈડ પંજા તમારે ફેરવી દેવાના છે. શ્વાસ ભરતા ભરતા બંને હાથને ઉપર કરવાનું છે. હોલ્ડ કરો, ધીરે ધીરે બંને પગના પંજા ઉપર કરો. હોલ્ડ કરો, હોલ્ડ કરો, હોલ્ડ કરો. નીચે પગના પંજા લાવો, હાથ નીચે લાવો. પાછું કરીશું આપણે. શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર, પછી પંજાને પણ ઉપર લેવાના. આ છે તાડાસન. તમારી બેકને, તમારી પીઠને સીધી કરવાની છે, સ્ટ્રેટ એકદમ. પગના પંજા નીચે, હાથ નીચે,
જો તમને પગના પંજા ઉપચાર ન કરી શકતા હોય તો આ રીતે હું તમને બતાવું એ પ્રમાણે કરવાનું. બંને હાથને શ્વાસ કરતા કરતા ઉપર કરો, પગના પંજાને ઉપર નહીં કરતા, એમ જ ઉભા રહો. તમારું બોડી સ્ટ્રેચ થતા તમારા પૂરા બોડીના મસલ્સને મજબૂતાઈ આપે છે. રિલેક્સ. માથા પર હાથને નીચે લઈ દો. હવે આપણે એક ચેર લેવાની છે અને એને પકડી લેવાની છે અને બંને પગ વચ્ચે થોડું શું અંતર, પગના પંજા સીધા અને ધીરેથી નીચે બેસવાનું છે. વધારે નીચે નહીં જવાનું અને વધારે દુખાવો હોય તો થોડું થોડું જ કરવાનું. આવી રીતે આપણે 10 થી 15 રાઉન્ડ કરીશું. પહેલા 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે 2 મિનિટ રેસ્ટ લઈશું અને પાછું ચાલુ કરીશું 15 વખત. 1, વધારે નીચે નહીં જવાનું. એ ખાસ ધ્યાન રાખવાનું ઘૂંટણ પર પ્રેશર ન આવે. તમારી બેક સ્ટ્રેટ રાખીને થોડું નીચે જવાનું છે. પીઠને તમારે સીધી રાખવાની છે અને નીચે જવાનું છે. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હવે તમારે આવી રીતે બેસી જવાનું છે. પગના પંજા સીધા રાખવાના છે. પગના ટીકા આવી રીતે સપોર્ટ લઈને બેસી જવાનું છે બેકનું અને પગને સીધો કરવાનો છે આવી રીતે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બીજો પગથી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પાછું આ પગે કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બીજો પગથી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અનુકૂળ હોય એ રીતે તમે બેસી જાઓ. કમર ગરદન સીધી રાખો. શોલ્ડરને ઢીલા છોડી દો. હાથને ધ્યાન મુદ્રામાં અંગૂઠો અને આંગળી 3 આંગળી સીધી આવી રીતે અને તમારા ઢીંચણ પર રાખી અને તમે બેસી જાઓ. હવે આપણે કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે તમને રાઈટ નાસિકા બંધ કરવાની છે અને લેફ્ટ નાસિકાથી શ્વાસને ભરવાનો છે. લેફ્ટને બંધ કરી રાઈટથી છોડવાનો છે. હવે રાઈટથી ભરો અને રાઈટ બંધ કરી લેફ્ટથી છોડો. લેફ્ટથી ભરો, લેફ્ટ બંધ કરી રાઈટથી છોડો. રાઈટથી ભરો, રાઈટ બંધ કરી લેફ્ટથી છોડો. લેફ્ટથી ભરો, બંધ કરી રાઈટથી છોડો. રાઈટથી ભરો, બંધ કરી લેફ્ટથી છોડો. લેફ્ટથી ભરો,
બંધ કરી રાઈટથી છોડો, રાઈટથી ભરો, બંધ કરી લેફ્ટથી છોડો, લેફ્ટથી ભરો, બંધ કરી રાઈટથી છોડો, રાઈટથી ભરો, બંધ કરી લેફ્ટથી છોડો, લેફ્ટથી ભરો, બંધ કરી રાઈટથી છોડો, રાઈટથી ભરો, બંધ કરી લેફ્ટથી છોડો અને રિલેક્સ થઈ જાઓ. હવે આપણે ડીપ બ્રીથ કરીશું. ઊંડા શ્વાસ ભરવાના છે. ધીમે ધીમે શ્વાસ ભરો, છોડો ધીમે ધીમે, ભરો ધીમે ધીમે, છોડો ધીમે ધીમે, ભરો ધીમે ધીમે, છોડો ધીમે ધીમે, ભરો ધીમે ધીમે, છોડો ધીમે ધીમે, ભરો, છોડો, ભરો, છોડો. આવી રીતે કરવાનું છે. હવે 1 મિનિટ આંખો બંધ કરી દો. હવે બોલો, મારા ઢીંચણ મજબૂત છે, મારું શરીર સ્વસ્થ છે. બંને હાથોને રબ કરી ગરમ ગરમ ઉર્જા આંખો પર લગાડીને રિલેક્સ. ધીરેથી આંખો ખોલો. હવે કરીશું આપણે શવાસન. હવે તમારે જમીન ઉપર કે તમે બેડ પર કે સોફા પર સીધા પીઠના બળ સૂઈ જવાનું છે. પગના પંજાને ઢીલા છોડી દો. સાઈડમાં હાથની હથેળીઓ આકાશ તરફ ઉપર, નીચેથી પગથી પંજાથી લઈ અને ઉપર માથા સુધી પૂરા શરીરને હરેક જગ્યાએ ધ્યાન આપી ઢીલું છોડી દો. ધીમા ધીમા શ્વાસ ભરો અને છોડો. આ છે શવાસન. પગની આંગળીઓ હલાવો, હાથની આંગળીઓ હલાવો, પગને સાથે લો ને હાથને સાથે રાખો. માથાની ઉપર લઈ જઈને હાથને સ્ટ્રેચ, પગને નીચે ખેંચો ને સ્ટ્રેચ કરો. એક સાઈડ આવી જાઓ અને સીધા બેસી જાઓ. ધન્યવાદ. થોડી ડાયટ ટીપ: હળદરવાળું દૂધ, કેલ્શિયમવાળો આહાર, લીલા શાકભાજી અને રોજ 10 થી 15 મિનિટ ચાલવું. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું નીતિકા શાહ ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવા યોગ વિડીયો સાથે. નમસ્તે.